પણ હવે એક વિચાર કરો કે તમે કલિયુગમાં જન્મા છો એટલે જ પુષ્ટિ માર્ગ છે, એટલે જ આપણે આશ્રય કરવાનો. માની લ્યો સત્યયુગમાં જન્મા હોત તો, દ્વાપરમાં જન્મા, ત્રેતામાં જન્મા હોત તો કૃષ્ણાશ્રય કરવાનો. તો કહે છે કે દરેક કાલમાં આ કલીની અસર તો રહેલી જ છે. કોઈ પણ કાલ હોય એમાં કલીની થોડા વધારે અસર આ તામસની રહેલી જ છે. આ કલહ એટલે તામસ, એની અસર તો દરેક કાલમાં છે. તમે જુઓ સત્યયુગમાં બધું જ સારું હતું એવું નથી. સત્યયુગમાં બધું જ સારું હતું એવું નથી. સત્યયુગમાં પણ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ જેવા અસુરો પેદા થયા છે કે જેણે ભક્તિ કરવા જ નથી દીધી. પ્રહલાદજીને કેટલું કષ્ટ આપ્યું છે. જો એ કયો યુગ હતો? કલયુગ હતો. એ ઘણા કહેતા હોય કે આ સમય ખરાબ આવી ગયો છે, હવે સમય ખરાબ. તો એ સમય તો સારો હતો ને, સત્યયુગ હતો. પણ એ સત્યયુગમાં પણ આ બધા ગિલિન્ડરો તો હતા જ, આ અસુરો તો હતા જ, અને એનો ત્રાસ તો હતો જ. પછી તમે ત્રેતામાં આવ્યા તો એમાં પણ રાવણ થયો ને, કેવા કેવા અસુરો થયા એમાં થયા. દ્વાપરમાં આવ્યા તો દ્વાપરમાં એ કંસ ને શિશુપાલ ને એ બધા આવી ગયા. અને કલિકાલ છે તો એમાં પણ આવા અસુરો તો આવી ગયા છે. પણ વાત એટલી જ છે કે ઓલામાં જે છે ને, ઓલામાં એટલી અસર નથી એની જેટલી અત્યારે છે. ઓલામાં તો સ્વયં ભગવાન પોતે પ્રગટ થઈ અને એ બધાનો સંહાર કર્યો છે. અત્યારે એવી રીતે નહીં થાય. ત્યારે ભક્તોની રક્ષા ભગવાને કરી છે. અત્યારે તો ભગવાન જ રક્ષા કરે છે ભક્તોની. પણ ભગવાન કહે છે કે અત્યારની આ કલિકાલની સ્ટાઇલ થોડીક જુદી છે. આ કલિકાલમાં પણ હું ભગવાન કહે છે કે હું મારા જીવોની રક્ષા કરું છું, પણ એની સ્ટાઇલ થોડીક જુદી છે. સ્ટાઇલ શું જુદી છે? તો ભગવાન કહે છે કે અત્યારે તો જે મારો આશ્રય કરે, જે મારા અનન્ય આશ્રયમાં રહીએ ને એવા ભક્તોની હું રક્ષા કરું છું. તો ઓલા બધામાં એ તો હતા જ, પણ આ કલિકાલમાં આપણા માટે હવે બધા જ રસ્તા બંધ કરી દીધા છે. બધા રૂમમાં તાળા મારી દીધા છે. હવે એક જ રૂમ ખુલ્લો, એક જ રસ્તો ખુલ્લો છે, અને એ છે આ શરણાગતિનો ભગવદ આશ્રયનો માર્ગ જે છે ને એ જ ખુલ્લો છે. એટલે જો તમે આ કલિકાલમાં શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું, અને શ્રી મહાપ્રભુજીએ એ આપણા ભગવદીય વૈષ્ણવોને, ઓલા ક્ષત્રિય વૈષ્ણવ છે ને, ક્ષત્રિય વૈષ્ણવનો પ્રસંગ આવે. ક્ષત્રાણી હતી, એના લગ્ન થયા, અને લગ્નના થોડાક સમયમાં જ એના પરિવારના બધા ગુજરી ગયા. જો ભગવાનને જ્યારે કૃપા કરવાની ઈચ્છા થાય ત્યારે શું થાય, મેં ગઈકાલે જ તમને વાત કરી. જેટલા પણ આપણા આધાર હોય ને એ આધારને હટાડી દઈએ છે. ભગવદ ઈચ્છાથી બધા ગુજરી ગયા. હવે બધા વયા ગયા. એ ક્ષત્રાણી એકલા થઈ ગયા. પણ એ વસ્ત્ર સુંદર મજાના સીવે, એની અંદર એ આવડત, વસ્ત્ર એવા સુંદર સીવે. એટલે એ ક્ષત્રાણી જ્યાં રહેતા હતા ને એની પાસે એક વૈષ્ણવ પરમ ભગવદીએ બે માણસ રહેતા હતા, અને ઠાકોરજીની સેવા કરે. તો ઠાકોરજીએ શું કર્યું ખબર? ઠાકોરજીએ એ બંને વૈષ્ણવને આજ્ઞા કરી કે આ ક્ષત્રાણી તમારા ઘરની પાસે રહીએ છે ને એ વસ્ત્ર બહુ સુંદર મજાના સિદ્ધ કરે છે, મારા વસ્ત્ર એની પાસે સિદ્ધ કરાવો. તો ઓલા બે કે જે એને બ્રહ્મ સંબંધ નથી કર્યું, એને બ્રહ્મ સંબંધ નથી કર્યું, એ કઈ વૈષ્ણવ નથી. અરે એ તો દૈવી જીવ છે, અને બ્રહ્મ સંબંધ કરાવવું છે, એના ઉપર કૃપા કરવી છે, એટલે જ તો આ વસ્ત્રનું બાનું કાઢીએ છે.
એટલે જ આ બાનું છે. જાઓ, ત્યાં ગયા અને ક્ષત્રાણીને કીધું કે આ વસ્ત્ર આવી રીતે સિદ્ધ કરવાના છે, કરી દે ને. ઉણે વસ્ત્ર સિદ્ધ કરી દીધા. હવે વસ્ત્ર સિદ્ધ કરી દીધા. હવે થયું શું ખબર? વસ્ત્ર સિદ્ધ જેવા કર્યા, પ્રભુને ધરાવ્યા અને પ્રભુને એટલો આનંદ આવ્યો ને, ઓલી ક્ષત્રાણીના સ્વપ્નમાં ઠાકોરજી પધાર્યા. આપણે સામગ્રી સિદ્ધ કરીએ, પ્રભુને ભોગ ધરીએ, પણ ભોગ ધરતા ધરતા ભૂલી જાય છે વિનંતી કરતા કે પ્રભુ આ સામગ્રી કેવી લાગી, આપને રૂચી કે નહીં, અમને આજ્ઞા તો કરજો. કોક વાર સપનું તો આવી જાય, અમારા ઘરે આનંદમાં બિરાજે છે કે નહીં, અમારી સેવાથી પ્રભુ પ્રસન્ન છે કે નહીં, એનું કંઈક સપનું તો આવી જાય. હા કે ના, કાંઈક તો કીએ. 50 વર્ષથી એમ ના એમ જ છે, કાંઈ ફેર નથી પડતો. હે, ક્ષત્રાણીના સ્વપ્નમાં આજ્ઞા કરી કે મારે તો તારા ઉપર કૃપા કરવી છે. શ્રી મહાપ્રભુજી પધારે એની રાહ જો. ગુરુ વગર કૃપા નથી. શ્રી મહાપ્રભુજી પધાર્યા અને આ ક્ષત્રાણીને બ્રહ્મ સંબંધ કરાયું. એટલે ક્ષત્રાણી કીધું કે કેટલા જન્મનો વિરહ છે, હવે મને ઠાકોરજી પધરાવી દો, મારે હવે ભગવત સેવા કરવી છે. ઠાકોરજી પધરાવી દીધા, સેવાનો ક્રમ સમજાવી દીધો અને ઓલા તો ઘરે જઈને સેવા કરે. પણ વિચારો તો ખરા, જેના વસ્ત્રથી પ્રસન્ન થઈ ગયા હોય પ્રભુ, એની સેવાથી તો હું બાકી રહીએ. અને પ્રભુ તો એવા પ્રસન્ન થયા કે એને સાક્ષાત દર્શન દીએ અને વાતું કરવા માંડ્યા. થોડાક સમયમાં જ વાતું. આ કલિકાલ છે. તમારો ઉદ્ધાર અહીંયા બીજા કોઈ સાધનોથી નથી થવાનો. આ ભાવ તમારો તો આ કલિકાલમાં બીજા કોઈ સાધનોથી, કોઈ યજ્ઞ, કોઈ તપ, કોઈ દાન, કોઈ તીર્થ, આ કાંઈ કામ આવવાનું નથી. અહીંયા તો આ એક જ વાત કામ આવવાની છે કે જ્યારે તમારા ઉપર કૃષ્ણની કૃપા થાય અને તમારો કૃષ્ણાશ્રય સિદ્ધ થાય. એટલે જુઓ તમે કે એ ક્ષત્રાણી જે છે એની સાથે ઠાકોરજી બોલે, વાતો કરે, પણ વાતો કેવી કરે. ઓલો શાકભાજી વાળો નીકળે ને, શાકભાજી વાળો નીકળે એટલે ઠાકોરજી, ઓલી ક્ષત્રાણી કઈ બીજા કામમાં હોય એટલે ઠાકોરજી તરત બોલાવે કે એ માં હાલ જલ્દી, આટલી આટલી વસ્તુ લઈ લે, મારે આજે આ આરોગવું છે. ઓલા તરત લેવા જાય, તરત લઈને આવે. અને પછી કે ઓલો કોક વાર બહુ મોડું થઈ જાય ને ઓલો વયો જાય ને શાકભાજી વાળો, તો પાછળ પ્રભુ પધારી અને એને અવાજ દે, એ ઊભો રે. જો તો ખરા પ્રભુની કેવી કૃપા છે. એ ઊભો રે, ઓલા શાકભાજી વાળાને કી ઊભો રે, ઉપર. ઓલો પાછળ આમ વરીને જોવે તો એને દેખાય કાંઈ નહીં, પુષ્ટિ જેવું નથી ને, શ્રી મહાપ્રભુજીનો સંબંધ નથી એને, એટલે એને દેખાય ને અવાજ. કોણે અવાજ દીધો? અને ઠાકોરજી અંદર પધારીને કે ઓલી ક્ષત્રાણી કે જલ્દી જા, વરી ઓલો વયો જશે, શાકભાજી વાળો વયો જશે, જલ્દી જા, આ લઈ લે, આ લઈ લે. મારે, અરે હું માર્કેટમાં જઈને લઈ આવીશ. અરે આટલી વાર લાગશે, અહીંયા લેવા જઈશ ને, અહીંયા આવ્યો છે ને, લઈ લે ને. હે, અને શાકભાજી લઈ આવે. જે પ્રભુને અરોગવું હોય એ સામગ્રી સિદ્ધ કરીને પ્રભુને અરોગાવે અને પ્રભુ એને આવો સહાનુભાવ જતાવે. થોડાક સમયની સેવામાં. અહીંયા તો કેટલો સમય વયો ગયો, સેવામાં મને લાગતું નથી. આનંદ તો વાત જવા દે, આમાં મને લાગતું નથી. અમે ઘણી વાર કહીએ, અમારા વૈષ્ણવોને તો ભોગ ધરવામાં કોઈને ઉતાવળ નથી. ભોગ ધરવામાં કોઈને ઉતાવળ નથી. ભોગ સરાવવામાં જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી જલ્દી ઠાકોરજીની સેવા પતી ગઈ કે નહીં, આ જ ભાવ છે. કેમ તો કે આપણો આશ્રય વગરની, હજી આપણું મન ઘણા બધા સ્થાનોમાં છે.
શ્રી મહાપ્રભુજી અહીંયા એ જ આપણને વસ્તુ બતાવે છે. આ 11 શ્લોકમાં જે છે ને આ જ વાત છે કે ધર્મ કરવાના 6 સાધનો છે. એ 6 સાધનથી આ ભાવ ક્યારેય પ્રગટ નથી થવાનો. 6 સાધનથી આ ભાવ ક્યારેય પ્રગટ નથી થવાનો. અને 4 જે બીજા શ્લોકમાં બીજા જે 4 શ્લોક છે ને ધર્મ અર્થ કામ મોક્ષના છે. એટલે 10 શ્લોક શું છે તો કે અમારા તો 10 શ્લોક એટલે 10 કૃષ્ણ જ છે, એના સિવાય બીજું કંઈ છે જ નહીં. એ સમજાવવા માટે આપ આજ્ઞા કરી. તો અહીંયા આ બધા માર્ગ, આ પ્રકારનો ભાવ તમારે પ્રગટ કરવો હોય ને તો સર્વપ્રથમ શું કરવું પડે? તો શ્રી મહાપ્રભુજી કહે કે નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કશ્ચિત ભક્ત દૈન્યમેવેકમ હરિતોષણ સાધનમ. જ્યાં સુધી તમે એમ માનો છો કે આ સાધન કરવાથી પ્રભુ પ્રસન્ન થાય, આમ કરવાથી પ્રભુ પ્રસન્ન થાય, આમ કરવાથી પ્રભુ પ્રસન્ન થાય, ક્યારેય થવાના નથી. જ્યાં સુધી સાધન બુદ્ધિ છે તમારી અંદર ત્યાં સુધી ક્યારેય પ્રભુ નથી પ્રસન્ન થવાના. જે દિવસે ભાવ પ્રગટ થશે ને એ જ દિવસે પ્રભુ પ્રસન્ન થઈ જવાના છે. હવે આ ભાવ પ્રગટ કરવો કેમ? આ ભાવ ક્યાંથી લઈ આવો? ક્યાંય મળે છે તો લેતા આવીએ. ભાવ કેવી રીતે આપણી અંદર આવે? ભાવનો અર્થ થાય છે પ્રેમ. પ્રેમ, પ્રભુ માટેનો પ્રેમ. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવાન માટેનો પ્રેમ કેવી રીતે ઉત્પન્ન કરવો ની ભગવાન જ બતાવી શકે, એના સિવાય બીજા કોઈ રસ્તા નથી. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોક કૃષ્ણ એવ ગતિરમમાં. બીજા કોઈ રસ્તા હવે આપણી પાસે નથી. આ જ રસ્તાથી આપણો ઉદ્ધાર. તો હવે કહે છે કે એ ભાવ કેવી રીતે પ્રગટ કરવો? આ જ પ્રશ્ન ઉદ્ધવજીએ ભગવાનને પૂછ્યો. શ્રીમદ ભાગવતજીમાં આવે. ઉદ્ધવજીએ ભગવાનને કીધું કે પ્રભુ આજના વૈષ્ણવનું તો ઠીક છે કે ઉદ્ધાર થઈ ગયો, આપનો અવતાર કાલ છે અને એનાથી આપની લીલાઓના અનુભવથી આ બધાનો ઉદ્ધાર થઈ ગયો, પણ હવે હજારો વર્ષ પછી આ ઉપલેટા વરાવનું શું થાય? ઈ ક્યાં જશે બિચારા? આ અમારા ગામડાથી આવેલા વૈષ્ણવો, અન્ય જગ્યાઓથી આવેલા, આ શિબિર સાંભળવા આવેલા વૈષ્ણવો, કારણ કે બધાને આ ભાવ પ્રગટ કરવો છે, આ ક્ષત્રાણી જેવો ભાવ લઈ આવવો છે મનમાં. આવે ક્યાંથી? જોઈએ છે કે નહીં? આ ભાવ જોઈએ જ આપણને, એ પ્રેમ જોઈએ પ્રભુ માટેનો. એ ક્યાંથી લઈ આવું? એટલે ભગવાન કે કાંઈ વાંધો નહીં, હું જ તમને બતાવું. ભગવાન જ બતાવે. અને ભગવાન કહે છે કે સર્વપ્રથમ તો વૈષ્ણવોને જેને ભગવત સેવા ઘરમાં કરે છે એ વૈષ્ણવ અને નથી કરી શકતા એ વૈષ્ણવ, બેય વૈષ્ણવ. કોઈ પણ કારણોસર નથી કરી શકતા એવા વૈષ્ણવ અને જે કરે છે એવા, એ બે માટેની વાત છે. શું કરવાનું એને? સર્વપ્રથમ શું કરવાનું? તો ભગવાન કહે છે કે શ્રદ્ધામૃત કથાયામ્બે. સર્વપ્રથમ તો મારી કથા સાંભળવી. શું સાંભળવું? ગામની કથા સાંભળવી, દેશની કથા સાંભળવી. દેશમાં શું થયું, વિદેશમાં શું થયું, ગામમાં શું થયું, બાજુવાળાને આ શું થયું, હવેલીમાં શું થયું, ઓલાને ત્યાં શું થયું, ઓલીને ત્યાં શું થયું, શું સાંભળવું આપણે? ભગવાન કહે છે કે શ્રદ્ધામૃત કથાયામ, શ્રદ્ધાપૂર્વક મારી કથા સાંભળવી. સત્સંગ કરવો શ્રદ્ધાપૂર્વક. શ્રદ્ધા એટલે વિશ્વાસથી. વિશ્વાસથી આ પ્રકારનો કૃષ્ણ પ્રેમ તમારે જોઈએ છે ને, તો વિશ્વાસથી કૃષ્ણની કથા. આ પહેલું છે.
જે વૈષ્ણવો સેવા કરે છે, ઘણા કહેતા હોય કે અમને જે સમય જ નથી મળતો, આ વચનામૃત સાંભળવા તો છે પણ સમય નથી મળતો. કેમ? તો આખો દી સેવા જ કરીએ છીએ, આખો દી સેવા જ કરીએ છીએ. ટાઈમ મળે તો જાય ને, પણ એ સેવા ક્યાંક આપણી ઓલા ગઈકાલે જેમ મેં કીધું કે ઓલા કપડાના શોરૂમમાં 12 પૂતળા હોય એના જેવી ક્યાંક ન થઈ જાય. એનું ધ્યાન રાખવાનું. શ્રદ્ધામૃત, પૂર્ણ શ્રદ્ધાથી, પૂર્ણ વિશ્વાસથી કે અહીંયા જે કંઈ પણ કહેવામાં આવે છે એ મારા માટે કહેવામાં આવે છે. ઘણા છે ને વચનામૃત સાંભળવા આવે, વચનામૃત સાંભળવા આવે, પણ શું કામ આવે? તો કે ઓલીને જવાબ દેવો છે, ઓલાને જવાબ દેવો છે. બહુ મને પ્રશ્ન કરતો હતો કે કરતી હતી. હવે જો જા મહારાજ જે આજ્ઞા કરે છે, હવે તો બરાબર નહીં કે એના માટે આટા મારતા હોય. ઘણા સમય કાઢવા કે હવે ભાઈ સમય છે, નવરાજ છીએ 5 વાગ્યાથી, કામ શું છે બીજું, હાલો ને જઈ આવીએ. એ કે મહેમાન આવી જાય તો ફ્રી બેઠા છે તો નહીં, એમ નહીં. શ્રદ્ધામૃત કથાયામ. શ્રી ગુસાઈજીના એક સેવક વૈષ્ણવ હતા અને એણે શું કર્યું ખબર? એ શ્રી ગુસાઈજીના સેવક, એ વૈષ્ણવે શ્રી ગુસાઈજી રોજ વચનામૃત કરે અને રોજ વચનામૃતમાં એ બેસે. બેસતા બેસતા એક દિવસ એને વચનામૃતમાં એવો પ્રસંગ આવ્યો કે આ ગિરિરાજ બાવા જે છે ને એ તો રત્ન જડિત છે. આખા ગિરિરાજ બાવા કેવા છે? રત્ન જડિત છે. આજે અત્યારે શિલાનું સ્વરૂપ દેખાય એવું નહીં, રત્ન જડિત છે. અલૌકિક દર્શનનું વર્ણન કર્યું શ્રી ગુસાઈજીએ. એટલે ઓલા વૈષ્ણવને એમ મનમાં આવ્યું કે મારા ગુરુએ એમ આજ્ઞા કરી છે કે આ રત્ન જડિત ગિરિરાજ બાવા છે, આ અલૌકિક ગિરિરાજ બાવા છે, ત્યાં વિવિધ પ્રકારે પ્રભુ લીલાઓ કરે છે ગિરિરાજ બાવા પાસે, મને તો એવા દર્શન નથી થતા. પરિક્રમા કરો ને ત્યારે આ વિચારને લઈને જાજો, આ વિચારને લઈને જાજો. એટલે એણે કીધું કે મારા ગુરુની આજ્ઞા છે તો એ ખોટી તો હોય જ નહીં, મને અનુભવ નથી. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શ્રી યમુનાજીના કિનારામાં જાઓ, તમે મથુરા જાઓ, ગોકુલ જાઓ. એ શ્રી યમુનાજીના કિનારામાં આજે પણ ભગવત લીલા નિરંતર ચાલુ જ છે, અહીંયા થાય જ છે. પણ અમારા વૈષ્ણવ તો કે અમે તો કેટલી વાર જઈ આવ્યા. ઘણા લોકો કહેતા હોય કે અમે જે 5 યાત્રા કરી ને, કોઈ કે આટલી યાત્રા કરી ને આટલી યાત્રા કરી. પણ આ વિચાર ના આવ્યો ક્યારેય. મને વિચાર આવ્યો કે મારા ગુરુએ આજ્ઞા કરીને ખોટું તો હોય જ નહીં, શ્રી ગુસાઈજીના વચનથી ખોટા હોય, મને કેમ નથી થતા? એમ કરીને એના મનમાં દુઃખ થયું. આટલો જ વિચાર એ દુઃખ થયું. એ દુઃખ વધતા 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 છે ને એને તાપ થવા માંડ્યો એકદમ, અને એને વિચાર આવવા જ માંડ્યો. એમાં એને પ્રસાદ લેવાનું છોડી દીધું, એમાં એને પ્રસાદ લેવાનું છોડી દીધું. ના ને તેને હવે બસ એના મનમાં એક જ વાત કે મારે તો આ સાક્ષાત ગિરિરાજ બાવાના દર્શન કરવા છે, મારા ગુરુએ આજ્ઞા કરી છે, મારે અહીંયા સાક્ષાત ભગવદ લીલાના દર્શન કરવા. બસ એ જ લગ્ની લાગી ને બીજું બધું ભૂલાઈ ગયું. અને ભૂલાઈ ગયું. હવે એક દિવસ શું થયું? ભૂખા પ્યાસા કેટલા દિવસના શ્રી ગિરિરાજજીની સામે બેઠા જ, શ્રી ગિરિરાજ બાવાની સામે બેઠા છે. અને પ્રભુએ એવી કૃપા કરી કે એને દર્શન એવા થયા કે એક પ્રકાશ આવ્યો. પહેલા તો એકદમ પ્રકાશ થયો, અને એવો પ્રકાશ થયો કે એને જિંદગીમાં ક્યારેય કલ્પના નથી કરી, એવો પ્રકાશના દર્શન થયા. અને જેવા હજી તો એ પ્રકાશના દર્શન કરે છે ને એટલી જ વારમાં દૂરથી હજારોની સંખ્યામાં ગણી ન શકાય, અરે
એટલી સંખ્યામાં અલૌકિક શૃંગાર ધારણ કરેલી અલૌકિક ગાયો ઝુંડના ઝુંડ આવે છે, ગાયોના ઝુંડના ઝુંડ આવે છે. એવા એને દર્શન થયા. અને પછી એને એવા દર્શન થયા કે ઝુંડ જે આવે છે ને ગાયોનું, એની પાછળ એની વચ્ચે જે છે ને એ વ્રજ ભક્તો ગ્વાલ બાળકો છે, એના સાક્ષાત એને દર્શન થયા. અને પછી એની વચ્ચોવચ સાક્ષાત શ્રીનાથજી બાવા બિરાજતા હતા, એવા એને દર્શન થઈ ગયા. જુઓ તમે, એણે શું કર્યું? કેવલ આ તાપ થયો. એને વચનામૃત સાંભળ્યા અને વચનામૃતમાં આ એક વાત એના કાનમાંથી હૃદયમાં ઉતરી ગઈ અને ભગવત દર્શન એને થઈ ગયા. હવે વિચાર કરો વૈષ્ણવ, એ પ્રેમ જ્યારે એની અંદર આવ્યો અને એ એટલે તમે તમારું મન જે છે ને એને ઘરે મૂકીને આવતા નહીં. તકલીફ આ કરીએ છીએ આપણે, આવીએ તો છીએ, શરીર આવી જાય છે આપણું, પણ આપણું મન જે છે ને એ અહીંયા વચનામૃતમાં નથી, મન ક્યાંક બીજે વયું જાય છે. શ્રી મહાપ્રભુજીની વાણીમાં અતૂટ વિશ્વાસ હોવો જોઈએ. મારા ગુરુની વાણી છે એ ક્યારેય ખોટી ન હોય. એ મારા ગુરુની વાણી મારા હિત માટે જ છે. અને જો એમાં આ પ્રકારનો તાપ તમારા હૃદયમાં થઈ જાય ને તો તમારે, આપણે તો અત્યારે વ્રજમાં જાય તો એ અનુભવ થઈ જાય, અને આપણા ઘરમાં સેવા કરીએ ને ત્યારે પણ પ્રભુ લીલાનો અનુભવ થઈ જાય.